હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 6માં વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 3 સ્ટ્રેન્થ ઓફ નેચર છે, જેમાં લિસનિંગમાં આપણે ક્વેશ્ચન નંબર 1 જોવા જઈ રહ્યા છે. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધેર અપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. એટલે તમને જે વિરોધી શબ્દ છે તે કૌંસમાં આપેલા છે તેમાંથી આપણે લખવાના છે. તો આન્સર છે આ બધા રાઈટ તમારે. તો વી લર્ન ડિફરન્ટ, અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા નીચે અંડરલાઇન કર્યું છે ડિફરન્ટ સબ્જેક્ટ ઇન સ્કૂલ. બીજાનો આન્સર એવરી એનિમલ હેઝ, યુનિક છે તેનો આન્સર છે, તેથી અંડરલાઇન કર્યું છે યુનિક સ્કિલ એન્ડ એબિલિટી. ત્રીજું છે એવરી પાર્ટ ઓફ પ્લાન્ટ ઇઝ અ વેલ્યુએબલ. વેલ્યુએબલ એટલે કે કિંમતી, એના નીચે અંડરલાઇન કર્યું છે. ચોથા નંબરનું છે ધ ઈગલ હેઝ આઈસાઇટ. તો એની આઈસાઇટ કેવી હોય છે? એક્સિલન્ટ. ચોથાનો જવાબ શું આવશે? એક્સિલન્ટ. પાંચમો છે એન્ડ્સ આર ક્રીચર્સ. તો હાર્ડ વર્કિંગ એનો આન્સર આવશે. હવે મેચ ધ ફોલોઈંગ ક્વેશ્ચન નંબર 2 છે વિદ્યાર્થી મિત્રો રાઈટ. તમારે આમાંથી શોધીને લખવાના છે, એ અને બી માંથી તમારે આન્સર લખવાનો છે. બીસ, તો એનો આન્સર આવશે એફ, હાર્ડ વર્કિંગ. પહેલાનો આન્સર આવશે એફ, હાર્ડ વર્કિંગ. ફોરેસ્ટ, તો એનો આન્સર આવશે સી, બિગ. ફોરેસ્ટનો બીજાનો આન્સર આવશે સી. ત્રીજું છે એનિમલ, એનો આન્સર આવશે એ, ડિફરન્ટ. રાઈટ, થર્ડનો આન્સર એ આવશે. બનિયન ટ્રી, તો એનો આન્સર આવશે બી. બનિયન ટ્રી કેવું હતું? વાઇઝ હતું, તેથી એનો આન્સર આવશે ચોથાનો બી. લેસન, તો પાંચમાનો આન્સર આવશે ડી. ડી એટલે વેલ્યુએબલ. પાંચમાનો આન્સર અહીંયા ડી છે. અને છઠ્ઠું છે સ્ક્વિરલ, તો સ્ક્વિરલનો આન્સર આવશે ઈ, ક્લાઇમ્બર. રાઈટ. તો આ રીતે તમારે 1 થી 6 મેચ ધ ફોલોઈંગ છે તેને પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન થઈ ગયું. હવે છે આન્સર ધ ક્વેશ્ચન વોટ ડીડ ધ એનિમલ સ્ટાર્ટ વન ડે. તો આન્સર આવશે વન ડે ધ એનિમલ સ્ટાર્ટેડ કમ્પેરિંગ ધેમસેલ્સ ટુ વન ટુ અનધર. રાઈટ, આ રીતે પહેલાનો આન્સર આવશે. બીજો ક્વેશ્ચન છે વોટ ડીડ ધ વાઇઝ બનિયન ટ્રી એક્સપ્લેન ટુ એનિમલ. ધ વાઇઝ બનિયન ટ્રી એક્સપ્લેન ધેટ ઈચ એનિમલ વોઝ, કેવું છે? દરેક પ્રાણી કેવું છે? યુનિક and had something special to offer. રાઈટ, આ રીતે છે. થર્ડ ક્વેશ્ચન છે આર યોર ફ્રેન્ડ્સ યુનિક ઇન ધેર એબિલિટી. તો આન્સર છે યસ, માય ફ્રેન્ડ આર યુનિક ઇન ધેર એબિલિટી. ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે ડુ યુ કમ્પેર યોર હેન્ડ રાઇટિંગ વિથ યોર ફ્રેન્ડ્સ. યસ, I compare my handwriting with my friends. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે one of your friends write slowly. Would you tease him or her? No, I would not tease him or her. તો અહીંયા ક્વેશ્ચન નંબર 1 થી લઈને 3 હતા તેનું આપણે સોલ્યુશન કર્યું છે વિદ્યાર્થી મિત્રો. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલો, ચેનલને સબસ્ક્રાઈબ કરી